મિત્રો આપણે આવી જાય એટીએમ મશીને તો કાંઠાવાળા થઈ ગયા એટલે ચેક કરી લઈએ કે પેમેન્ટ પડી ગયું કે નહીં પડી ગયું એન્ટ્રી પડાવીએ પછી મળીએ તો મિત્રો એન્ટ્રી તો પડાવી હજી સુધી આસામ ટ્રાન્સપોર્ટ નહીં થયા બરાબર હજી સિદ્ધપુર રસ્તો ખાવો પડશે તો મિત્રો સિદ્ધપુર જવાનું હતું પણ સિદ્ધપુર જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો મારા ફોન કરી દીધો તે એ બેંકમાં જઈ આવ્યો હો એટલે પેમેન્ટ આજ પ્રોસેસિંગમાં નાખી દીધું છે કાલ મારા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એટલે આ બ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું બ્લોગ આપણે કાલ છે શરૂઆત કરી બેંકમાં પૈસા ઉપાડવા જાઉં બતાવ્યું પેમેન્ટ આવ્યું તો મિત્રો આ બાજુ વિજય આવી ગયા કોઈ હનુમાન ચાલીસા ચાલે છે એટલે કોઈ અવાજ આવતો જ નહીં ચોળાફળી ખાઈ લઈએ પછી મળીએ તો મિત્રો આ બાજુ મંગાવી દીધી કોફી વિજય આ ચોકડી આ બાજુ આવી ગયા પાછા બજારમાં નાસ્તો કરી અને કોફી પીવા ઉપર તો વરસાદ અંધારી રહ્યો જુઓ ગરમી ફૂલ પડાય તો મિત્રો આ કેરીઓ હા ચમ તમે મહેમાન ગતિ કરવાની આ બાજુ સદેવ ને બ્લોગ ચાલુ ડબલ કલમી હો પાછો એ દાડે બનાવ એ નહીં હમણાં હું આવ્યો ને સુરાજી ટોપરા કરી તાળે હું ઓડાવાથી કેરીઓ લઈ જતો નહીં આ ટોપરા કરી તો એ ખાવી પડે લે તો એ દઈએ પછી ખાઈએ તો મિત્રો અમે આ બધા મહેમાન ગતિ ખાડે નહીં અમુક તો મોટા મેં ના દે અમારા માછે આવી જાય છે બે પકોડી ખાવા વડાવાળ પ્રાથમિક શાળા માપની બનાવી પકોડી ખાઈ લઈએ પછી મળીએ તો મિત્રો આ બાજુ ટેબો પાડે જો ટેબો પાડવાનું દીબુ ફૂટવાના પાટલા ફટફટી મશીન ચાલુ આ બાજુ માલ નાખે જો તો મિત્રો કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર છે જોઈ લો બાજુ બીજા બધા કણખરા પી પીને બેઠા છે તો બંદર મહારાજ પાપડિયા ખાઈ રહ્યા છે બાવળીઓ હો પાપડિયા ખાઈ રહ્યા છે જુઓ તો મિત્રો મારો વાટ ઘાટના વિહોમાં મારો ભાઈબંધ આવી જતો કેટલા દાડે શીખા લગ્નમાં ફરી ખાસા ટાઈમથી મારા બ્લોગમાં જોવા નતો મળતો અને આ જોવા મળ્યો હો એમાં મારા ઘરનું કરિયાણું લેવા અમે આ એ કરિયાણું ભરવા બોલાવ્યો મારો બાર એક જ હમણો હલ્યા તો મિત્રો મારા ઘરનું કરિયાણું લેવા માટે હું આવ્યો હતો બાઇક ઉપર બધું ફાવા નહીં એટલે ગાડી લઈને આવ્યો લેવા ઓલે પણ વાટ ઘાટનો વિહોમાં ભાઈબંધ કહેવાય તો મિત્રો
ઘણા ટાઈમથી ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા અને ઘણા બધા પૂછતા હતા કે લાલભાઈ યુટ્યુબનો પગાર કેટલો આવ્યો. તો મિત્રો ફાઇનલી હોમાં એટીએમ પરથી ઉપાડી અને આવી ગયા. બેંકના ઘણા ધક્કા ખાધા. કેટલો પગાર આવ્યો તમારે હોમાં ગણીને બતાવું. પણ મિત્રો જો ગણવા દઈએ અને સાચી યુટ્યુબની ઇન્કમ કહીએ ને તો યુટ્યુબની ગાઈડલાઇન વિરોધમાં હોય. એટલે સાચી ઇન્કમ ના કહીએ કાંઈ, પણ અંદાજિત કહી દઉં કે જુઓ, ધારો કે આ બાઇકનું એક ટાયર 2000 રૂપિયાનું આવે ને, તમે ગણી લેજો. જેમ કે ચોખ્ખું ગણીને કહેવાય નહીં કે યુટ્યુબની ગાઈડલાઇન વિરોધ છે ને સ્ટ્રાઇક આવે ને તો વિડીયો જતો રહે ને કાઢા તો ચેનલ પણ જતી રહે. એટલે મિત્રો તમે પણ એવું કદાચ ક્ષણ બનાવો ને તો ના બનાવતા. હું તમને યુટ્યુબની સાચી ઇન્કમ કહી દઉં. જો મેં ઉદાહરણ આપ્યું ને, ધારો કે બાઇકનું ટાયર 2000 રૂપિયાનું આવે ને તો એવા ટાયર કેટલા આવી જાય ખબર? 5 ટાયર આવી જાય, સમજી લો. એક ટાયરની કિંમત 2000 રૂપિયા. એવો બાઇકનો 5 ટાયર આવી જાય. એટલે અંદાજિત મેં તમને કહી દીધું. અને આટલું પેમેન્ટ યુટ્યુબનું આવ્યું મારા જોડે. કેમ કહેવામાં કોઈ ખોટું નહીં. એવું હોય તો તમને સ્ક્રીનશોટ પણ બતાવો, પણ બધું યુટ્યુબની ગાઈડલાઇન વિરોધનું હોય. અને હા મિત્રો, આ પૈસા આવી જાય એટલે હવે માતાજીને પગ કરશું. પ્રસાદનું જે થતું છે રણુજા જાહુ તાણ રામાપીરનું પણ પગ કરશું. જીતના દાડે જાહુ તાણમાં. અને હા, એક બીજું જણાવું કે આ બ્લોગની અંદર તો નહીં કહું, પણ આવતીકાલનો જે બ્લોગ આવશે ને એ લેટેસ્ટ બ્લોગ આવશે. અને એમાં એક સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ શું કહેવાય લે નહીં કહેવાય, અમે જઈને આવ્યા. એના માટે તમારે કાલનો બ્લોગ જોવો પડશે. તો કાલનો બ્લોગ જોઈ લેજો. એક સરપ્રાઈઝ છે, મારા માટે પણ સરપ્રાઈઝ છે અને તમારા માટે પણ સરપ્રાઈઝ છે. એટલે આટલું પેમેન્ટ આવી ગયું. મેં આગળ બેંકમાં ધક્કા ખાધેલા એના પણ કટ છે, એ પણ જોડી દો. અને આજ પૈસા ઉઠાયા, મતલબ બેંકમાંથી પૈસા ઉપર લાવ્યો. ઉઠાયા શબ્દ અલગ થઈ જાય એટલે બેંકમાં પૈસા ઉપર લાવ્યો. કેમ કે આખા દાડાને દોડતોમાંથી એટલે બ્લોગમાં કોઈ જાજુ બનાવ્યું પણ નહીં. અને તમે મિત્રો પૂરો સપોર્ટ નહીં કરતા. નહીં તો જો પૂરો સપોર્ટ કરો ને તો આવક આવી ડબલ આવક આવે. પણ કહેવતમાં કીધું જ છે કે આપણે જરૂરત પૂરી થાય બહુ જ થઈ ગયું. પણ એટલું હાલે બહુ જ થઈ ગયું. તમે જેવો સપોર્ટ કરો એવો એવો સપોર્ટ કરતા રહેજો. આ યુટ્યુબનું ચોખ્ખું તમને કહી દીધું કે મારે કેટલી આવક આવી છે. કારણ કે મેં આગળ પણ એક બ્લોગ બનાવીને નાખ્યો હતો, પણ મેં એમાં જણાવ્યું હતું કે આના માટે તમારે બીજો બ્લોગ જોવો પડશે. એટલે આ બીજો બ્લોગ પણ આવી ગયો. તો મારા બ્લોગને ફૂલ સપોર્ટ આપજો. જેવો સપોર્ટ આપો એવો ને એવો. પૈસા ઉઠાય, હા પૈસા ઉપાડ્યા છે. તો સીધા રાહુલ કેમેરામેન બન્યો અને હું આ બાજુ બોલું. આટલે એટલો બનાવવો પડ્યો, નહીં તો એમ થાય કે લાલભા બકાવતા જ. પણ અત્યારે ઉપાડી ના પણ જો હજાર નહીં જાઓ. આ બાજુ આવીને બ્લોગ બનાવીએ, આટલા આવીને બ્લોગ બનાવે ને. હવે જાઓ માનસિક કોફી પીને જાઓ ઘેર. મળીએ સીધા જમણવારના ટાઈમે, ઘેર જમવાના ટાઈમે. હો તો મિત્રો જો પાછા આવી ગયા માનસિક કોફી પીવા. એને કોફી લીધી, કોફી. તો મિત્રો જો બજાર જઈને વળી પાછા મેચ જોવા આવી ગયા. મેચ ચાલુ હોય આ બાજુ. ના મિત્રો વાત અધૂરી રહી ગઈ હતી. તો આગળ પૂરું કંઈ નહોતો ઈચ્છો, ભૂલી ગયો હતો. એટલે મિત્રો જે આવક આવી છે ને એ લગભગ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો અને 5મો મહિનો, અંદાજિત 4-4.5 મહિનાની ભેગી ઇન્કમ થઈ અને આટલી આવી છે મિત્રો. હજી જો કે આ મહિનાની આવશે ઇન્કમ, પણ એ આવતા મહિને આવશે. એટલે જે હે આ 4 મહિનાનું પેમેન્ટ છે ભેગું. કેમ કે શરૂઆતમાં બ્લોગ ચાલ્યા હતા પણ ચેનલ મોનેટાઈઝ ઓન થઈ નથી. અને એના પછી વ્યૂ થોડા ઓછા થઈ ગયા એટલે ડોલર પણ ઓછા પડવા માંડ્યા. અને હાલ તો વ્યૂ એકદમ ડાઉન છે. કેમ કે એટલા બધા વ્યૂ નહીં આવતા. વ્યૂ જેમ વધારે આવે મિત્રો એમ ડોલર કોક વધારે પડે. અને મારો બ્લોગ હા બહુ લાંબો નહીં હોતો, લગભગ 10-15 મિનિટનો જ હોય. કોઈક દિવસ 20-25 મિનિટનો થાય. જ્યારે ખુમતાળજીનો કોઈ પ્રોગ્રામ હોય કે
કે અમે ક્યાંક બધા ભેગા મળીને જ્યાં હોય તો જ લોબો બ્લોગ હોય હે. આ વાત કહેવાની અધૂરી હતી, એ વાત મેં આટલા આવી કહી દીધી. તો મિત્રો દિવસે બહાર જતા એક મહેમાનોએ પાર્લરે કંકુતરી આલી જાય, પાર્લર બતાવે છે નાગજીજી. કોણ બેઠું ત્યાં? યાડો હતો. ગેડુજી બેઠા. મિત્રો જો નાગજીજી અમારા પાર્લર જબ્બર હજાયું હોય. તો મિત્રો આ બ્લોગનો હું આટલે એન્ડ આપ્યો. તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મળશું ફરી એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. જેવો સપોર્ટ કરો હોય એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.